વંદે માતરમ. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ આફ્ટરનૂન. જે હોય મજા કરો. તમે હું બધા મજા કરવા જિંદગી લ્યો, ટેન્શન લેવા નહીં. અબે સાલે મોજ ભૈયા ઇન્ટરનલ લઈને 3 વખત ભય પડ્યો હું ન કહું. કાકા આવું તો ના હોય. અમે મોઢ ઝબલો ભેગો કરીએ ને તમે તોડ નાખો, થોડું ચાલે આવું. ચેલો ટેપ મારી પાછું હાલો. ઇલેક્ટ્રિક કઈ આવો લાઇટમાં ભરાય ને ઊની થાય પછી ચેક કરો. આ કોણ બટન ની ધાર સુધી હું વાતો જ કરે, કોમ વગરની વાતો કરે. એરું ટેલેન્ટ જોરદાર માણવું. ખાતર મૂકવા આવ્યો તો મારા ભાનું. હે ઓલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 123મો અને અત્યારે આપણે ઊંઝા આવીને જ આજનો વ્લોગની શરૂઆત કરી છે. આપણે મેડિસિન સપ્લાય કરવા માટે આવ્યા છીએ અને આજે આપણી એજન્સીમાં એક નવા ભાઈ ભરતી થયા છે. તમારું નામ? ભૂપેન્દ્રભાઈ પટેલ. આપણા ગામમાં હેઠળથી જ છે. માધુપુરામ રહો તમે? તમને મેં પહેલી વખત જ જોયો. તમે મને ઓળખતા હતા પહેલાં નહોતા ઓળખતા, પણ ભાઈ આપણો વિડીયો એક વખત અમને જોયો હતો ને એટલે મને ઓળખતા હતા. તો અત્યારે તો ભાઈ માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ યાર આ મારી હેલિકોપ્ટર ને વારંવાર યાર બંધ થઈ જાય ને મેં પાછી કિક મારવા ઉતરવું પડે. આ તમને નહીં આવડતું ઇન્ટરનું? ખરેખર આપું છું ને. મોજ ભૈયા ઇન્ટરનો લઈને 3 વખત ભય પડ્યો હું ન કહું. જબર પડેલો ભય ઊંધા કર ના કરે. ચાલો ભાઈ જોઈએ કેવો જાય છે આજનો દિવસ. અમારે ખાલી એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા આગળ. તમે જબલા અંગાથી આટલો અત્યાચાર કઈ રીતના કરી શકો છો? તમે જબલું કાપીને આવો અત્યાચાર ના કરો કાકા. આવું તો ના હોય. અમે મોઢ ઝબલો ભેગો કરીએ ને તમે તોડ નાખો, થોડું ચાલે આવું. ચેલો ટેપ મારી પાછું હાલો. सर ये हमारा नया एडमिशन है, इंट्रोडक्शन करा देता हूँ. ये हमारे नया एडमिशन है. सब बैठर वाले भूपेंद्र भाई नाम है उनका. कभी आए तो संभाल लेना, ठीक है? ठीक है, ओके. चलो तो हम निकलते हैं. बहुत सारा माल लेके आए. चलो. બેબી બનાવી જમવાનું. ટોમેટો નહીં ખાવ. ટોમેટો તો હપકા પડે એ બામન તો ગળવી બે ગયો. મેં તો હપ્પું જોઈએ. એ તો ગળું તો વાતાવરણ ના લીધે જો. અને આ દાળ ખીચડી દૂધ એવું થાય ગોખલામ કે તો વાતાવરણ સાચી છે. તો વધ્યું તમારે અત્યારે જોતો તે શું કહે છે ડૉક્ટર? તે ચેક કરવાનું લેતા આવું કોથરી કાલ. ગરમ પાણી ભરવાનું આવે. કોથરી પ્લાસ્ટિકની આવે. ગરમ પાણી ભરીએ અને પછી બાકી દેવાનું, પછી ચેક કરવાનું. ઇલેક્ટ્રિક કઈ આવે લાઇટમાં ભરાય ને ઊની થાય પછી ચેક કરવાનું. ભાઈ તો અત્યારે નોકરીથી આપણે ઘરે આવી ગયા છીએ. હવે હાથ પગ ધોઈ લઈશું ને પછી જઈશું જમવા માટે. કેટલા દાડા આવ્યા તમે? હા કના લંકામાં જબર મજૂરી કરો તમે તો. લીલુંબિયા જણો પોણી વાળો આવ્યો. ભાઈ અમારે આજી જબ્બર પાણી વાળતો. આજી તો બહુ કાઠો હી. હાલે ભાઈ કેવું કામ કરી
અને અમે થાકી જઈએ લ્યો. અત્યારે ખાવાનું એવું થઈ ગયું ને મિલાવટ વાળું એટલે પહેલા તો બધું ઓરિજિનલ ખાવાનું હતું. ચાલો તો ભાઈ આપણે હાથ પગ ધોઈ દઈએ અને પાછું જમી લઈએ થોડું ના વધારે ભૂખ લાગી. ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે ખાઈ લીધું છે. ખાઈને અત્યારે ભાઈ સચિનભાઈનો હેપી વાળો બર્થડે હતો એટલે રે કોન લાયા હતા તે આપણે ભાઈ કોન ખાઈ રહ્યા છીએ. ઘણા દાડા ભાઈ કોન ખાધો. કોણ ખાવા નવરાજ નહીં હોતા ભાઈ. આવું કોઈ હોતું જ નહીં ખાવાનું. નવરાજ મેળ પડતા જ નહીં. નવરા શું ખાય? સવારે વહેલા નોકરીથી ઘેરથી નોકરીથી ઘેર પાછું વિડીયો એડિટિંગ કરવાનું. પાછું થાચ્યા હોય એટલે ઊંઘી જવાનું. પાછા સવારમાં વહેલા ઉઠીને નોકરી, પાછા નોકરીથી ઘેર. વાહ क्या लाइफ है. मजा आ गया मेरे को. આ પેલું એમ નહીં કહેતા કે 10,000 માં, 11,000 માં, 12,000 માં, 8,000 માં આવા બધા કોણ નોકરી કરે? આવા વિચારવા વાળા જ એરી નોકરી કરે. એરી મૂજ કરું તાર હું કહેવાનું કહો. જે આ વિચારતા કે હું તો આટલા નોકરી ના કરું, હું તો નોકરી જતો છું, એ જ નોકરી જોઈ. કાયદેસર માહોલ ગરમ. નવરો બેઠો તો ભાઈ કહેવા માટે કોઈ હતું નહીં. અને શું કહેવાય, કંઈ કન્ટેન્ટ જ નથી મારા જોડે. એટલે હું કોણ ખાઈ જાઉં તો મને વાતે કરે જાઉં. તમે હોપડે જો, તમારે જવું જ જઈએ કહો. તમ કે આ કોણ પટોની રાહ સુધી હું વાતો જ કરે. કોણ વગરની વાતો કરે. એરું ટેલેન્ટ જોરદાર માનવું. એમના વગર ફોનની વાતો કરવાની. કોમની વાત નહીં કરવાની બિલકુલ. કોમની વાતો તો બધા કરી ગયા. આપણો વગર કોમની જ વાત કરવાની. અને આવા માણસ હું એકલો નહીં ભાઈ, કેટલાય જે વગર કોમની જ વાતો કરતા હોય, કોમની વાતો ના કરતા હોય. તમે હજુ જોઈ રહ્યા કશો હતો વખત જોઈ રહ્યા. મારા જોડે તો કોઈ કન્ટેન્ટ નહોતો એટલે હું કોણ ખાઈ ગયો. તમે જોઈ ગયા 8:47 જેવી ભાઈ થઈ ગયો. અને અત્યારથી ઊંઘ આપવાનું ચાલુ થઈ ગયું. હજુ વિડીયો એડિટિંગ કરે. અને તમને કદાચ ના ખબર હોય તો હું જણાવી દઉં, મારી સગાઈ કરેલી છે તો મારી વાઈફ સાથે પણ વાત કરવાની હોય છે. તો એને વાત કરું પછી વિડીયો એડિટિંગ કરું તો ચલો ટાઈમ થઈ જાય. હું તો વાત કરતા કરતા જ્યાં ભાઈ તો રોજ ઊંઘી ગયો હોય. શું કરે યાર કયો. ચલો બાય બાય, ટાટા, સી યુ, વંદે માતરમ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ આફ્ટરનૂન. જે હોય મજા કરો. તમે હું બધા મજા કરવા જિંદગી આલી, ટેન્શન લેવા નહીં. હાલો દાન. તો ચલો ભાઈ ભાઈ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. મળીએ નવા બ્લોગમાં.
આજ તો ભાઈ કોઈ કન્ટેન્ટ નહોતું એટલે ખાસી વાર તમારે વાતો કરાવી બખાડો કર્યો. મજા આવી મને ને તમને મજા આવી કે ના આવી? અને મજા કરવા જ ભાઈ જિંદગી આલી મજા કરી લેજો ન કે પાછળ તો કશું સારું નહીં. એવું ના વિચારતા કે ભાઈ કાલ સારું થાય એનું કાલ કદી નહીં આવે એટલે જ હું હાલ મજા કરું. તો ચાલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. જેને પણ આપણો વિડીયો જોયો ને દિલથી આભાર. ચાલો બાય બાય. નવા વિડીયોમાં મળીએ. થેન્ક યુ સો મચ.